પૃથુ ગાતો હું કરતો તો હમણાં હે શું ગાતો તો गरम गरम पानी से नहाना चाहिए चैनल को सब्सक्राइब करना चाहिए चैनल को सब्सक्राइब करना चाहिए દીવા 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 તું ચલ 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 चैनल को लाइक चल। करना चाहिए सब्सक्राइब कर હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ अपने दिल સવારમાં 6 વાગ્યામાં બોલો આ લોકોને આવા સોંગ ગાવા છે अपने दिल को सब्सक्राइब करना हाँ, चाहिए કર દેશે हाँ। ચાલ ઉપર ચડી જા બેડ ઉપર આજે છે ને ખાખરા અને ચા તમે ભાખરી ન કરી પછી મેં ભાખરી ન કરી તો ખાખરો ખાઈ લઈ ચાન ખાખરો સામ ખાખરો ખાઈ લઈ આ મગવાળી વેરાયટી છે ને એ બહુ મસ્ત છે સુપર ખાખરો છે મગવાળો તમે ખાધો એ કાલ ખાધો ને સરસ છે બહુ મસ્ત છે આખા ઘરમાં મમ્મી હું સ્મેલ સોડમ ફેલાણી માખણ નહીં ને દીવ હોત ને તો એમ કે બહુ ગંદી સ્મેલ આવે છે એને નથી ગમતી એની શાકની દાળની નથી ગમતી પણ માખણની મતલબ ગમે. આ જે માખણ ગરમ થાય ને એની ઘડીક બહુ ઓલી સ્મેલ આવે એ તો ઘીની આવે જ નહીં એ છે ને આ માખણ ઉતર્યું છે થોડુંક જૂનું હતું એ ને થોડુંક આજનું બધું ભેગું થઈને આજે ઘી એ માં સાટા ઘી બનવાનું છે ઉડા બધે અહીંયા છે ને નવરાત્રિની તૈયારી થાય છે આમાં કહું છું નવરાત્રિની તૈયારી થાય છે એમ આ દુપટ્ટામાંથી આ લટકણ કાઢવાના જ અને આમાં ફિટ કરવાના જ આ રેડીવાળા જ તૈયાર થઈ ગયા હા જો આ મેં આ કઢીમાં સિંગલ વાળું આ ફિટ કર્યું છે તો જરાક કમેન્ટ કરીને બતાવજો કે આ સિંગલ વાળું રખાય કે આમ કરીને કે ડબલ વાળું અને આ ડબલ વાળું સારું લાગે છે આ સિંગલ છે ઉભા રહો હું ફિટ કરીને જ બતાવું હા, એક જો સિંગલ તો મમ્મી ફિટ કરી દો ને પછી બતાવું ડબલ વાળું સારું લાગે છે કે સિંગલ વાળું એક સિંગલ બતાવી એક ડબલ બતાવી આ ડબલ વાળું આ સિંગલ વાળું આ બેમાંથી કયું વધારે સારું લાગે છે હવે આખું આવ્યું ને આવ્યું એટલે રાખ હે હા આ થોડું ડબલ દૂર વાળું રાખ દૂર રાખ થોડું આ ડબલ વાળું આ સિંગલ વાળું કમેન્ટ કરજો બે વાળું સારું લાગે છે કે એક વાળું અને આ બે છે દીવાના દીવા દીદીના ઢીંગલી વાળું ને એક ઓલું મોતી એક આ વાળું ઢીંગલી વાળું ને એક પનીહારી છે પનીહારી વાળું ને એક આ મોતી વાળું એમાંય કોડી છે આમાં થોડોક વધારે વજન છે આ થોડું heavy. સિંગલ છે દીવા દીદીનું એટલે સિંગલ બી છે પણ એમ કે હજી કેમ કે એક એક્સ્ટ્રા પડ્યું છે તો એ ડબલ કરી નાખું કે સિંગલ જ રહેવા દઉં આખે નથી દેખાતી હું ન દેખા કાંઈ નહીં આ લ્યો ને કમર દેખાય થોડું દૂર રાખી એટલે ખ્યાલ આવે જુઓ અને આ છે ડબલ વાળું એમ વજન તો નથી લાગતો કાંઈ વજન ન લાગે કમરમાં આ બે તો છે જ પણ આ સિંગલ વાળું સારું લાગશે કે ડબલ વાળું એમ ડબલ વાળું સારું લાગે એમ આપણે ડબલ વાળું દીવાને ને અને single દીવાને વાળું. સિંગલ હાલે ને તારે ડબલ હાલે નવરાત્રીની તૈયારી હો ભાઈ હો રમજો
આ અંબાલાલ પટેલ રમવા દે તો રમવા દે બિચારો થોડોક ના પાડે આમાં પડે. એટલે મતલબ વરસાદ આવે તો અંબાલાલ બિચારો કે ઈ થોડોક ના પાડે. એ તો કે મોજ કરો એમ જ કે બિચારા. ઈ વાત સાચી. ઈ તો મોજ કરો કે પણ ઈ આગાહી કર્યા કરે તો શું કરવાનું? એના ઓલા હાથમાં થોડુંક તે બિચારા કે ઉપરથી ભગવાનની દયા હોય એમ કરે ઈ. હાલો હવે આજે છે ને કદાચ આ જ કામ કરવાનું છે, બધો સામાન ગોઠવવાનો ઉપર. સાડી ને બ્લાઉઝ ને બધા થપ્પા કરીને મેકી દેવા. સાડી એટલે બ્લાઉઝ તારે બધું સીધા. ગોઠવાઈ ગયું, ચણિયા ને ઈ ઓલું ચણિયા તો બધું જે આવશે તે થાય ને સિવાય. એટલે તો વાત છે, પણ આ બધું જ કરી નાખીએ કામ પતે. હા પછી નવરાત્રી નજીક આવે ને પછી કાંઈ ન થાય, કેમ કે પછી પછી ન થાય. એક્ઝામ હોય બેયને, એક્ઝામ હોય પછી આપણે કામે દિવાળીના થોડા દિવાળીનું શરૂ થોડું કામ કરશું. હોય. અત્યારે આમાં બટવામાં મૂકી દઉં. આ બટવા મેકી દે બધા હંકેલી નીકળે આડાવડા ન થાય. હાલો હું જાઉં છું હો. હા તે જામી જશો મમ્મી આજ તો મારા બે બટવા લઈને જ બેહવાનું, હું હા. કાંઈ કામ નહીં કરું. તે વાંધો નહીં તો આવીને બધા પૂંજા કરશે. એટલે નિકેતા બેન પૂંજામાં બેઠા તે પૂંજા કરી બટવા લઈને બેઠા એટલે એક બટવો મમ્મી લે છે ને એક બટવો ના રે ના તારે તો પૂજા કરવાની છે. પકડત ખરા તારે પૂજા કરવાની છે. એમ નહીં, જમવા વાળા ભલે ને ટેબલ ઉપર આવીને વાટ જોવે કો ખાવા દે તો ખાઈ એમ. તું પૂજા બેસો રસો કરીને જમાડી દે બધા એટલે. તારે આમ બેહવાનું તારે માતાજી કેમ આવ્યા હોય એમ. મારે તો એક બટવા આયા જ છે. આવું છે, આ મારા બટવા છે હજી ને એમાં બધા સામાન હોય બધો હું ઉપર મૂકી આવું રૂમમાં, થોડુંક હમું નમું કરતી આવું. હજી આ એક થોડુંક અધૂરું કામ છે, બધું પતાવી દઈએ. જો આ છે ને અમારા બેનનો એટલો છાપ કાઢ્યો તો એમાંથી એટલા ડબ્બા હરખા થયા, એટલા હરખા થયા. બધું હરખું કરવાનો ટાઈમ છે આજ બા. એમ નહીં પણ આટલું કરી રહ્યા હતા સમાચાર સારા આવ્યા. હવે આ ખાનામાં બધું ગોઠવી દઉં. મમ્મી કે ખુશી સમાચાર. બધું ગોઠવી રહ્યા ને બધું કરી રહ્યા ને કે આજે લાઈ ટાઈમ છે ને ત્યાં બધું ગોઠવી નાખું ને એવું કરી નાખું. ત્યાં અમારા માસી ન થવાના કામ કરના પડેગા પહેલે. ગોઠવાઈ જાય બધો સામાન, પછી કચરા પોતા કરીએ. જો હું એટલું શાક લઈને આવી બા, 500 રૂપિયા ને 1000 રૂપિયા તો કાંઈ ગણવાના જ એ જ નહીં. નહીં ગણવાના ગણતરીના જ નહીં હો. કે કેટલાનું આવે શાક. મતલબ કે આ અત્યારે 500-1000 રૂપિયા છે ને હે આમ કાંઈ નહીં બરાબર થઈ ગયા. શાક જ એવા કેટલું પણ મોંઘું શાક એમ. આ મને એમ છે 2-3 દિવસથી વરસાદ વધારે છે ને એટલે મોંઘું થઈ ગયું હોય. આ એક વસ્તુનું નામ લેવાય એવું જ નથી, પણ તોય મેં લીધું. ખાવું તો પડે ને, ખાતા હોય. સાચી વાત છે. કેમ હાલે? દવાખાના દાદરો ચડીએ દવાખાના કેટલા દેવા હા, પડે. એમ કરતાં ખાવું હારું. આજે છે રોટલા અને દૂધીનું શાક. એમાં છે છોકરા માટે રોટલી. મેં કીધું એક ધક્કા ભેગું થોડુંક લઈ લેવા દે બધું. હા બસ વરસાદ પાણી જાવું કે ને બહુ વરસાદ પડે. મમ્મી આ થેલી છે ને આ તિજોરીમાં મૂકી દો. હા તો મેકી દઈએ આનો. આ થેલી જ મોંઘી છે વધારે. એટલે મેકી દેવાનું. હે લે તો જોઈને મૂકી દેવાની હે. એ વાત સાચી. ખાવાનું નહીં. હા. ખાય તો વપરાય ને, ન ખાય ક્યાં. આજે સવારે છે ને અમે આજે છોકરાની સ્કૂલ હતી ને એટલે વહેલું ઉઠવાનું હોય તો બધું કામ વહેલું પતી ગયું હતું. 8 વાગ્યા ને 8:15 ત્યાં નવરા થઈ ગયા હતા. મેં કીધું લાય બધું ઓલા નવરાત્રીનું બધું મૂક્યું હોય ને આપણે આ કડા ને ગળાનું ને કંદોરો ને બધું મેં તો કાઢીને બધું હરખું કરું. એ મારું કર્યું, પછી મેં કીધું લે હવે દીવાનું કરું. એ કર્યું, ત્યાં સમાચાર મળ્યા કે માસી ન થવાની હોય. એ કામ કર્યું કે ફ્રીજમાં શાક કંઈ નહોતું તો શાક લેવા ગઈ. સવારે તો એમ એટલી ફોર્મમાંથી કે બહુ ફ્રી છીએ બહુ ફ્રી છીએ. બપોર થઈ ગયા, 12 વાગી ગયા આમનમ ફ્રીમાં કરવામાં, પણ કાંઈ ફ્રી થયા નહીં. છોકરા આવે એટલે ખાઈ પી પછી ફ્રી.
છે ને રસોઈ પાણી કરીને ને બે સૂતા હતા ને બાળકો આવ્યા હોય ને એવું લાગે છે. આવ્યા ને? હા. મમ્મી વંશી ટપાક હોય તો છે બહુ ચીન બીજું ટપાક છે. ડમડો એ પૃથુ આગળ પાછળ જોવાનું કે નહીં? હોય તો દિખતા નહીં હે હા હા બેન 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 બસ ચલો ચલો દિખતા નહીં ચાલ ચાલ દિખતા નહીં આવી જાને પણ ચીન ટપાક ડમડો દે મને. ચીન ટપાક ડમડો ચલો ચીન ટપાક ડમડો શૂઝ ક્યાં મૂકવાના? ચીન ટપાક ડમડો જો વરસાદ આવ્યો કોરું માંડ કોરું થયું હતું ત્યાં પાછો જો અંડીના કપડા પલળી ગયા. કેવું વેધર થઈ ગયું સાવ ભારી નુકસાન ભારી નુકસાન. टेक्स्ट बुक सिर्फ नोटबुक ही भूल जाते हो है ना टेक्स्ट बुक नोटबुक वो सब नहीं भूलते ऐसे नहीं कि सारे में मैच टेक्स्ट बुक वर्कबुक वो ही कराते हैं तो वो ही लाने का इस दिन सारी मेरे पीरियड में सारी बुक लाने की डायरी निकालो मैं क्योंकि है ना हाँ जीके की क्योंकि है ना हाँ ईवीएस का पूरे सारे चैप्टर्स हमारे पूरे हो गए इसलिए मैं ईवीएस के पीरियड में जीके कराती हूँ तो चलो जल्दी से सारे बच्चे बुक निकालेंगे ओके तब तक मैं है ना बात जग रही धनवी माइंड मतलब स्वस्ति माइंड करो धनवी तुम भी और कीवा तुम भी हाँ मुझे वो बुक चाहिए जिसमें से हम लिखते हैं જો હું હમણાં છે ને દીવાનું ક્વેશ્ચન પેપર રેડી કરતી હતી ને ત્યારે દીવાબેન પોતે ટીચર બન્યા હતા. તને ખબર હતી મમ્મા તાર વિડીયો ઉતારે છે? नहीं मन लाइको तो हम જોઈને આમ લખતા હશે ફોનમાં મેં તાર વિડીયો ઉતાર્યો હતો. વરિસિન પટકાર બસ આજે દીવાને પાછું સભાના ડાન્સમાં જવાનું છે પ્રેક્ટિસ માટે હે ને? દીવા તું કેટલી વ્હાઈટ વ્હાઈટ ને મમ્મા બ્લેક બ્લેક છો. હાલો હવે દીવાનું ભણવાનું પૂરું થયું હવે મમ્મી રસોઈ કરી નાખે. કેમ કે પછી તને મારે 6:30 મૂકવા આવવાની છે. પાયલ આંટી જવાના છે કે? આ વખતે મને છે ને હે અચ્છા થોડીક વાર રમી આવ ને ત્યાં હું રસોઈ બનાવી નાખું. ગુદગુદી થઈ ઓહો રર મમ્મા કેટલું મોટું સ્ટારનું પેકેટ આવે જે બહુ સારું આવે ખાઈએ નહીં એવું કઈ નથી લેવા ભલે તું ભરેલો ભીંડો ખાઈશ ના તો ઉપડો હાલો. મમ્મા પ્લીઝ હા પેલા જા તું રમી આવ થોડીક વાર ત્યાં હું રસોઈ કરી નાખું. લઈ દેશો ને 6:30 મૂકી જાઉં જા. નહીં લેવાનું નથી નો નો જો આપણે આમાંથી છે ને ભીંડો લઈ લઈએ એક ડીશમાં પણ હજી બાફવાની વાર લાગશે હો દીકુ. મમ્મી અડધો કરું ભીંડો હા એટલે અડધો કરું ને એમ હા આ એટલો બીજો પછી કરી નાખશું.
જો હજી તો હું અહીંયા ભીંડો લઈને બેઠી મસાલો કર્યો એટલી વારમાં તમે જો કેટલો વરસાદ આવી ગયો. ભીંડો મૂકી દીધો છે બનવા. અહીંયા મકાઈ બાફવા મૂકી દીધી છે અને દીવાબેને બપોરે સરખું જમ્યા નથી ને એટલે એને ભૂખ લાગી છે અને ઘી ગોળ અને રોટલીનું ભૂંગળું ખવડાવી દઉં. એ ખાઈ લઈને પછી કેટલા 5:45 થયા છે એને હમણાં 6:30 સભામાં જવાનું. જો આજે છે ને ગામડાની જેમ 7 ગામડાવાળા જો કે વધારે વહેલા બેસે પણ અમે 7 વાગ્યા જમવા બેસી ગયા. આજે અમે મકાઈ બાફી છે, મકાઈ ખાવી છે ને એટલે અમે શાકનો રોટલો વહેલું ખાઈ લઈએ. પછી કાલ 11 છે તો કાલ મકાઈ નહીં ખવાય. આખો સરસ વરસાદ હોય ને એટલે મકાઈ મકાઈ ન ખાવાનું. ભરેલો ભીંડો, મરચું, ગોળ ને રોટલો લઈ લઈએ આપણે. ભાવ તો હોય આવો ખાવા. હા ભરેલો ભીંડો રોટલો. રોટલો બધાને ન ભાવતો હોય, ભીંડો તો ભાવતો જ હોય બધાને. અમુકને ભાવતો હોય રોટલો. એમને બધાને ન ભાવતો હોય. મારા જન્મમાં બધા હાલો ભીંડો ખાવા ભરેલો. મમ્મી શું ખાવ છો? આ ખાવા તને ખાવી કેમ આની બહુ મજા આવે છે. ખતરો કે ખિલાડી જોતા જોતા એ ખતરો કે ખિલાડી જોતા જોતા કોણ ખાય છે? દીવાબેન મીઠું ખાવે છે. જો મકાઈ બકાઈ ખાઈ લીધી. હવે છે ને આ બે છોકરાને સુવાનો ટાઈમ થઈ ગયો છે તો સુડાવી દઈએ અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. હમણાં એકતા દીદી નથી એટલે બધું બોરિંગ લાગે છે વિડીયોમાં, એવું થાય છે. થોડાક દિવસ ચલાવી લેજો પછી મસ્ત વ્લોગ આવશે. ચલો તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. પોટી જા. બાય બાય.